Hello, friends. Good morning. Today I'm going to discuss Standard 11, Unit 1, Read 1, The Journey of My Life from Earth to Everest. મિત્રો આજે ધોરણ 11ના યુનિટ 1 અને એના રીડ 1ની ચર્ચા કરવાના છીએ આપણે. ધ જર્ની ઓફ માય લાઈફ, મારા જીવનની મુસાફરી, ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, પૃથ્વીથી એવરેસ્ટ સુધી. આ પાઠની અંદર એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ એ દુનિયાનું પ્રથમ વિશ્વનું સૌથી ઊંચું શિખર છે અને ત્યાં ઘણા બધા અત્યાર સુધીના મુસાફરોએ એની જર્ની કરેલી છે. ઘણા બધા ક્લાઇમ્બર્સ રેકોર્ડ્સ બનાવેલા છે. એમાં દુનિયાની સૌથી પહેલી વિકલાંગ સ્ત્રી જેને રેકોર્ડ બનાવ્યો છે, જેનું નામ અરુણિમા સિન્હા, કે જેનો એક પગ કપાઈ ગયેલો હતો અને એ પરિસ્થિતિમાં પણ એને માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ કર્યું હતું, એની વાર્તા અથવા એની આપવીતી અહીંયા રજૂ કરી છે પોતે. તો મિત્રો સમજીએ આપણે પાઠ. ફર્સ્ટ પેરેગ્રાફ. અરુણિમા વોઝ a national level volleyball player. અરુણિમા એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. જ્યારે મુસાફરી કરતી હતી ટ્રેનમાં ત્યારે કેટલાક ઠગ્સ, મિત્રો અહીંયા ઠગનો મિનિંગ થાય ચોર, લૂંટારુઓ, ત્યારે કેટલાક લૂંટારુએ એના ગળામાં સોનાની ચેન હતી, એને ખેંચવાનો પ્રયત્ન કર્યો. She fought back but was thrown out of the speeding train. એ સામે જજુમી, લડી. ફાઇટ બેકનો મિનિંગ શું થાય? સામે લડી. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, પણ એને ચાલુ ટ્રેને, સ્પીડવાળી વેગીલી ટ્રેને એને ફેંકી દેવામાં આવી. ચાલુ ટ્રેને લોસ્ટ હર લેફ્ટ લેગ, અને આમ એને પોતાનો ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન વેન શી વોઝ 24. અને આ ઘટના બની જ્યારે એની ઉંમર 24ની હતી. હાઉએવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. આમ છતાં એના જુસ્સાને આ કોઈ અકસ્માતે અસર ન પહોંચાડી. એનો જુસ્સો એવો ને એવો જ રહ્યો. અહીંયા સ્પિરિટનો અર્થ થશે મિત્રો જુસ્સો, આવેગ. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, જેને આપણે IIM કહીએ છીએ દિલ્હીમાં, એમ્સની હોસ્પિટલ કહીએ છીએ આપણે, કે જ્યાં દિલ્હીમાં એનો નકલી પગ ફિટ કરવામાં આવે. આર્ટિફિશિયલનો મિનિંગ શું થશે? અનનેચરલ, કુદરતી નહીં પણ નકલી હોય, તો એને નકલી પગ લગાડવામાં આવ્યો. અ યર લેટર she was retrained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. એક વર્ષ બાદ તરત જ એનું ઓપરેશન થયું, નકલી પગ લગાડાયું અને એને રિટ્રેન્ડ કરવામાં આવી, તાલીમ આપવામાં આવી એક માઉન્ટેનિયર તરીકે, પર્વતારોહક. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, અને દુનિયાની પહેલી સ્ત્રી બની વિથ એન આર્ટિફિશિયલ લેગ, એક નકલી પગ સાથે, ટુ સ્કેલ એટલે માપવું માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ માપનારી સૌથી પહેલી દુનિયાની સ્ત્રી અરુણિમા બની. ધીસ ઇઝ ધ અનફોર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. આ વાર્તા ન ભૂલી શકાય એવી વાર્તા છે, જેમાં આપણને આશા, હોપ, કરેજ, હિંમત અને ઇન્સ્પિરેશન. ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. ત્રણનો ગુણો આપણને અરુણિમાને જોવા મળે છે. લેટ અસ રીડ ફોર સીન્સ ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. ચાલો આપણે એના જીવનના 4 અલગ અલગ દ્રશ્યો, જેણે પોતે જ પોતાના શબ્દોમાં અહીંયા વર્ણવેલા છે, એની ચર્ચા કરીશું. મિત્રો, પહેલા પેરેગ્રાફમાં આખા પાઠની શોર્ટ સમરી છે, જેને આપણે અલગ અલગ સીનમાં જોઈશું. સીન ફર્સ્ટ.
આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. મેં જોકા ખાવાના શરૂ કર્યા. અહીંયાથી હવે એને કેવી રીતે બની ઘટના એની સાથે એની ચર્ચા છે. ડોઝિંગ એટલે મિત્રો જોકા ખાવા, સાઉન્ડ સ્લીપ નહીં. આપણે રાત્રે જે સૂઈ જઈએ છીએ એ સાઉન્ડ સ્લીપ કહેવાય, પણ અહીંયા ડોઝિંગ એટલે જોકા ખાવા. માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. મારી આંખો બંધ હતી પણ મારું મન જાગૃત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ દેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. ટ્રેનમાં મુસાફરી કરતા હતા ત્યારે આંખો ભલે એની બંધ હતી પણ જાગૃત મને એને સાંભળ્યું કોઈકને કહેતા કે બરેલી આવવાની નજીકમાં છે અને બરેલી ઉતરવાનું હતું મિત્રો. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. હું ઊંડા વિચારોમાં હતી જ્યારે મને એવું લાગ્યું કે કોઈક હાથ મારી સોનાની ચેન ખેંચી રહ્યું છે. ટગિંગ એટલે સ્નેચ ફોર્સફુલી. ગળામાં આપણે કોઈની ચેન કોઈના હાથમાંથી ખેંચતા હોઈએ તો એના ગળામાંથી કોઈક એને ખેંચતું હોય એવું લાગ્યું. અ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. કોઈ પણ છોકરીની એકલી હોય જ્યારે ત્યારે એની છઠ્ઠી ઇન્દ્રિય એની હંમેશા સાથી હોય છે. કમ્પેનિયન એટલે મિત્રો અહીંયા સાથી, જો એની સાથે રહે. અને સિક્સ સેન્સ એટલે છઠ્ઠી ઇન્દ્રિય. તો એક છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય સજાગતા હંમેશા એની જોડે હોય છે. I instinctively opened my eyes and saw 4 or 5 young men and around me. Instinctively એટલે સહજપણે, નેચરલી. મારી આંખો મેં ખોલી અને જોયું તો મારી આસપાસ 4 કે 5 જણા અને ગોળ ફરીને ઘેરાયેલા હતા. Their drunken looks and behavior gave me an inkling of their intention. એમના દારૂ પીધેલો દેખાવ, પીધેલી હાલતમાં હતા, નશામાં, એન્ડ બિહેવિયર વર્તન, એને કારણે મને ઇન્કલિંગ થઈ ગયું. ઇન્કલિંગ એટલે હિન્ટ, ક્લુ. મને એનું નિશાની મળી, એમનો હેતુ, ઈરાદો શું છે. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ. ઇન અ ફ્લેશ એટલે એટ વન્સ, તરત જ. હું તરત જ ઊભી થઈ ગઈ. ટુ ટેલ ધેમ દેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેઇન. મેં એમને એવું જણાવવાનો પ્રયત્ન કર્યો કે મારો કોઈ ઈરાદો નથી. ઇન્ટેન્શન એટલે મિત્રો અહીંયા ઈરાદો. પાર્ટિંગ એટલે જુદા પડવું, અલગ પાડવું. મારી ચેન મારે તમને આપવી નથી, એ પ્રયત્નથી હું ઊભી થઈ ગઈ. સો દે કેમ ટુગેધર એટ મી. જ્યારે મેં એનો વિરોધ કર્યો તો એ લોકો મારી સાથે ભેગા મળીને આવ્યા. ઇવન ધો ધ compartment was full, none of my fellow passenger got up to even inquire what was happening. Forgot about their coming to my rescue. કમ્પાર્ટમેન્ટ ટ્રેનનો આખો ફૂલ હતો પેસેન્જર્સથી, પણ એક પણ મારા ફેલો પેસેન્જર, સાથી મુસાફરો ઊભા થયા નહીં એટલી તપાસ કરવા કે શું બની રહ્યું છે. મારી આસપાસ 4-5 જણાએ મને ઘેરી લીધી. તો મિત્રો ટ્રેનમાં 4-5 જણા આજુબાજુ એક સ્ત્રીની ગોળ ફરતી હોય તો સામાન્ય બીજા મુસાફરોની ફરજ છે કે એને પૂછે કે ભાઈ શું થયું. પણ અહીંયા તો કોઈએ તપાસ પણ ના કરી. તો એ મારી બચાવમાં આવી તો વાત ભૂલી જ જાઓ. રેસ્ક્યુ એટલે મિત્રો અહીંયા શું થાય? બચાવ, સેવ. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. મારી પાસે કોઈ વિકલ્પ નહોતો એમની સામે જજુમવા વગર. મારે જ એમની સામે લડવા સિવાય કોઈ ઓપ્શન હતો નહીં. વિકલ્પ, ઓપ્શન એટલે. સો આઈ કોટ અ યુથ. એટલે મેં એક યુવાનને કોલરથી પકડ્યું. હુ વોઝ ટ્રાઇંગ ટુ સીઝ મી અપ. જે મને પોતાના આવેશમાં લેવા માગતો હતો. સીઝ કરવું એટલે શું થાય? પોતાના વશમાં લેવું. બાય હિઝ કોલર, એને કોલરથી પકડ્યો અને પુશ્ડ હિમ બેક, અને એને મેં ધક્કો માર્યો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ. મેં બીજા લોકોને પણ 2-1 લાતો મારી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગિન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. એક્સેપ્શનલ એટલે અસામાન્ય, નેચરલ એવું અર્થ થાય. બેટલ એટલે યુદ્ધ, લડાઈ. ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ, ચાલુ ટ્રેને એક અપવાદરૂપ લડાઈ શરૂ થઈ.
The wolves and another attempt to snatch my chain. અહીંયા વોલ્વ્સ એટલે વરુઓ થાય મિત્રો, વોલ્ફનું બહુવચન છે. તો અહીંયા વરુઓ કોને કીધા છે? અરુણિમાએ ચોરોને. આ વરુઓએ, હિંસક વરુઓએ પ્રયત્ન કર્યો મારી સોનાની ચેનને ખેંચવાનો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ, છતાં મેં પ્રયત્ન કર્યો, પ્રતિકાર કર્યો. until one of them driven by frenzy gave me an extra hard kick. ત્યાં સુધી એમાંના એકે મને જનૂની થઈને, ફ્રેન્ઝી એટલે જનૂની, ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, મને સખત લાત મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, પોતાની બધી જ બળપૂર્વક પરિસ્થિતિનો ઉપયોગ કરીને મને એને જોશથી લાત મારી. ઓફ બેલેન્સ, હું મારું બેલેન્સ ચૂકી ગઈ, ગુમાવી બેસી. આઈ could not recover in time. હું જલ્દી ઊભી થઈ શકી નહીં. I literally flew out of the train. લિટરલી એટલે અહીં થાય વાસ્તવિક રીતે, જેન્યુઇનલી. ફ્લ્યુ આઉટ, મને ફેંકી દેવામાં આવી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, હજી મારા હાથમાં મોબાઈલ ફોન હતો. I was mid-air when I flew right into another train moving on the next track. મને ફેંકી તો હજી હું ટ્રેનના મધ્યમાં હતી અને મારી સામેની ટ્રેન જે બીજા ટ્રેક ઉપર હતી એ પણ સામેથી આવતી હતી. તો એ ટ્રેનને હું અથડાઈ. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, મારું શરીર એ ચાલુ ટ્રેનના પતરાને અડી. એન્ડ રિબાઉન્ડેડ માય ટ્રેન, અને ફરીથી પાછું એ ટ્રેનને અથડાઈને મારી ટ્રેનને રિબાઉન્ડ થયું. રિબાઉન્ડ કરવું એટલે સામે પ્રતિકાર આપવો, રિપ્લાય કરવું. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. આ પિંગ પોંગ મિત્રો અહીંયા શબ્દ આપ્યો છે એટલે સામે અથડાવવું. આપણે કોઈ પણ વસ્તુને ફેંકીએ તો એ અથડાઈ પાછી આવે. એમ અરુણિમાનું શરીર એક ટ્રેન સામે, પાછી એની ટ્રેન સામે, એવી રીતે ચાલુ બંને ટ્રેનોમાં એનું શરીર સામે અથડાયું. અને આ લગભગ એનું થોડાક સેકન્ડ્સ ચાલ્યું હશે એવી ધારણા કરે છે. જ્યાં સુધી ગ્રેવિટેશનલનો મિનિંગ હશે ચુંબકીય, ગુરુત્વાકર્ષણીય. ગ્રેવિટેશન એટલે ગુરુત્વાકર્ષણ થાય. ગુરુત્વાકર્ષણ બળને કારણે મારું શરીર નીચે ન પડ્યું ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલી. Despite my efforts, my left leg fell on the track. મારા પ્રયત્નો હોવા છતાં મારું શરીર એ ટ્રેક ઉપર પડ્યું. ડાબો પગ મારો ટ્રેક ઉપર પડ્યો. અને ગચ, આ જે શબ્દ આપ્યો છે મિત્રો, એનો અવાજ, સાઉન્ડ છે, પગ કપાયો. દેટ વોઝ અ સેકન્ડ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. અને આ મારા પગનો અવાજ હતો કે જે કપાતો હતો. There was no one here, my intense scream. કેટલી વેદનાપૂર્વક અહીંયા વર્ણન થયું છે મિત્રો. જંગલ હતું, આજુબાજુ કોઈ નહીં, આજુબાજુ કોઈ સાંભળવાવાળું નહોતું. મારી આ ગંભીર ચીસને, સ્ટ્રીમ એટલે ચીસ થાય, તીવ્ર ચીસ. આઈ લે માઉન્ટેન મોશનલેસ ફોર અ વાઇલ. પગ કપાય પછીની હાલત કેવી છે કે હું મોશનલેસ એટલે બિલકુલ સ્થિર થઈ રહી, હલનચલન કર્યા વગર. લે એટલે પડી રહી. વોચિંગ ધ રેડ લાઇટ, ટેલ લાઇટ, જોતી રહી ટ્રેનની પાછળની ઝાંખી લાઇટને. ટ્રેન એન્ડ અંડી લાઇટ ઇન ડિમ્ડ એન્ડ ફેડેડ ઇન ટુ ધ ડાર્કનેસ. જ્યાં સુધી એ ટ્રેનનો લાઇટનો પ્રકાશ ધીમો ઝાંખો થતો ગયો અંધારામાં, ત્યાં સુધી હું એને જોતી રહી. બસ મને એટલું યાદ છે. દેન આઈ ફેઇન્ટેડ. અને પછી અરુણિમા કહે છે હું બેભાન થઈ ગઈ. મિત્રો આ સીન 1ની પહેલી ઘટના, કે એને કેવી રીતે પગ કપાયો, કેવી રીતે એના પર હુમલો થયો. હવે સીન 2ની ચર્ચા કરીશું. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી. એમ્સનું ફૂલ ફોર્મ આગળ આપણને આપી દીધું છે. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. મને
દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ઇન્ટરવેન્શન એટલે દખલગીરી, ઇન્ટરફિયરન્સ. પ્રાઇમ મિનિસ્ટર નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી મિત્રો, એટલે આવા પ્રકારના સેલિબ્રિટીઝ હોય ને એમને સરકારી ખર્ચના આધારે એમની સારવાર થતી હોય છે. The union government would bear the entire cost of my treatment. અકસ્માત બન્યો હતો એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ, યુનિયન ગવર્મેન્ટ એટલે કેન્દ્ર સરકાર, જે દિલ્હીની સરકાર હતી, એ આ સમગ્ર ટ્રીટમેન્ટનો ખર્ચો અરુણિમા કહે છે એ પોતે જ ખર્ચ પૂરો કરવાની હતી. બિયર એટલો અર્થ અહીં થાય આમ તો સહન કરવું, બિયર એટલે જન્મ આપવું પણ થાય, પણ અહીંયા બિયર એટલે ઉપાડી લેવો ખર્ચ. Soon AIIMS began issuing daily medical bulletin on my status. તરત જ એમ્સ હોસ્પિટલે મારી સારવારના મેડિકલ બુલેટિન ડેલી મારા સ્ટેટસના રજૂ કરવામાં શરૂઆત કરી. કોઈ બીમાર પડે એટલે એનું સવાર સાંજ એની હાલત કેવી છે એ સમાચાર ડૉક્ટરો દ્વારા ન્યૂઝમાં આપવામાં આવે ને બુલેટિન કહેવાય. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. જ્યારે હું હોસ્પિટલમાં હતી તો મને કહેવામાં આવ્યું કે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, રિક્ષાવાળાઓ અને રોડ સાઇડ વેન્ડર્સ, રસ્તાની આજુબાજુના પેલા ફેરિયાઓ અને મજૂરો કે જે વેચવાનું કામ કરે છે ફૂટપાથ ઉપર, અને વેન્ડર્સ કહેવાય, વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ, જેમણે મારા બીમારીમાંથી જલ્દી રિકવરી માટે કેન્ડલ માર્ચ, હાથમાં મીણબત્તી લઈને જે પ્રાર્થના કરવામાં આવે ને એને કેન્ડલ માર્ચ કહેવાય. ગેલ્વેનાઇઝ, ગેલ્વેનાઇઝનો મિનિંગ અર્થ થાય ગોઠવવું, આયોજન કરવું, ઓર્ગેનાઇઝ. સપોર્ટ ફોર મી, મને સપોર્ટ કરવા માટે, એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, મારી રિકવરીની પ્રાર્થના કરવા માટે આ લોકોએ એક કેન્ડલ માર્ચ પણ યોજી હતી. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. આધુનિક ટેકનોલોજી અને શ્રેષ્ઠ ટેકનોલોજીને કારણે ધીમે ધીમે, ગ્રેજ્યુઅલીનો મિનિંગ શું થશે મિત્રો? સ્લોલી. આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ, મારી ટ્રીટમેન્ટને મેં ધીમે ધીમે મારી શરીરે પ્રતિકાર એટલે કે રિસ્પોન્સ એટલે સામે પ્રત્યુત્તર આપવાની શરૂઆત કરી. દેટ મીન્સ એની ટ્રીટમેન્ટ એને અસર થવા માંડી અને ધીમે ધીમે સાજી થવા માંડી. One morning my brother-in-law, my sister Lakshmi's husband, Sahib suddenly asked me, એવરેસ્ટ ચડોગી? એના જીજાજી હતા, એની સિસ્ટરના હસબન્ડ, એક દિવસ હોસ્પિટલમાં એમને ખબર જોવા આવ્યા, એમને મળવા આવ્યા, તો એ સડનલી એમણે ગમ્મતમાં જ પૂછ્યું કે તું એવરેસ્ટ ચડીશ? He had just read an interesting piece of information in the newspaper. એમણે ક્યાંક ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, કે કોઈ હજી વિકલાંગ સ્ત્રીએ માઉન્ટ એવરેસ્ટને ચઢાણ કર્યું નથી. તો આ સાંભળીને આઈ વોઝન્ટ એમ્યુઝડ, મને આનંદ ન થયો. બીમાર માણસ હોય પથારીમાં, જેનું ઓપરેશન થયું હોય ગંભીર, જેનો માંડ જીવ બચ્યો હોય, અને એને જ્યારે આવી પ્રકારની કોમેન્ટ કરવામાં આવે કે એવરેસ્ટ સ્ટડીઝ, ત્યારે સ્વાભાવિક રીતે એને ન ગમે. અરુણિમાને પણ આ ગમ્યું નહીં. એમ્યુઝ મિનિંગ એટલે મનોરંજન કરવું મિત્ર, આનંદિત કરવું. મને એ ગમ્યું નહીં. આઈ હેવ લોસ્ટ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. એક બાજુ મારો પગ અહીંયા ગયો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. પછી આ ઘટના પછી મારી જાતને મેં વાત કરવાની શરૂઆત કરી, વિચાર કર્યો. If I could take a shot of Everest and succeed, I would become the first female amputee to hold that record. પણ એ વાત સાચી છે કે જો હું માઉન્ટ એવરેસ્ટ ચડવામાં સફળ બની જાઉં તો હું દુનિયાની પહેલી વિકલાંગ સ્ત્રી બનીશ અને આ રેકોર્ડ હું સ્થાપિત કરીશ. મિત્રો, કેટલી સામાન્ય ઘટના એક પ્રેરણારૂપ બની જાય છે, અને આ ઘટના એના માટે પ્રેરણારૂપ બની ગઈ. I thought about it for some time. And then I conveyed to Sahib my willingness to take up the challenge. મેં થોડોક સમય વિચાર કરીને પછી મેં મારી ઈચ્છાને, વિલિંગનેસનો અર્થ થાય મરજી, ઈચ્છા, ડિઝાયર, ચેલેન્જને સ્વીકારવાની વાત કરી. ઠીક હૈ, હમ કરેંગે,
આઈ સેડ. શબ્દો ઇંગ્લિશમાં છે પણ ભાષા હિન્દી છે. અચ્છા કે છે હું આ કરીશ. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. હવે મારી પાસે કંઈક એવું આવ્યું કે જેની મારે આતુરતાથી રાહ જોવાની હતી. લુક ફોરવર્ડ મિનિંગ થશે મિનિંગ આતુરતાથી રાહ જોવી. એક મિશન, અભિયાન, એક ગોલ, એક લક્ષ્ય, રીઝન, એક કારણ ટુ ડ્રીમ. સ્વપ્ન જોવાનું મને એક કારણ મળ્યું કે કંઈક તો મળ્યું કે જેને હું અપેક્ષા રાખી શકું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. આ સરળ હતું નહીં. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ મારી જિંદગી દરમિયાન કશું જ મને સરળ પ્રાપ્ત થયું નથી. એટલે મેં માની લીધું કે આ પણ મને મુશ્કેલીથી પ્રાપ્ત થશે. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને લાગ્યું કે હું ફરીથી જન્મીશ. દેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. પછી હું રાહ જોવા માંડી કે મને નકલી પગ ક્યારે આવશે. આર્ટિફિશિયલ લિમ્બ એટલે શરીરનો એક ભાગ, હાથ કે પગ એટલે લિમ્બ કહેવાય છે. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, જ્યારે એ પગ નકલી મારા માટે બનીને આવ્યો, આઈ વોઝ ઓવરજોઈડ. હું ખૂબ જ આનંદિત થઈ. આર્ટિફિશિયલ લેગ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ. નકલી પગ મારા અસલી પગ જેવું જ હતું. આઈ કુડ હાર્ડલી ફીલ દેટ ડિફરન્સ. મને ભાગ્યે જ એ બંનેમાં ભેદ દેખાતો હતો. હાર્ડલીનો અર્થ થશે મિત્રો અહીંયા ભાગ્યે જ, રેરલી, અને ડિફરન્સનો અર્થ થાય ભેદ, જુદાપણું. આઈ હેડ સ્ટાર્ટિંગ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર whom I was wedded for life. આ અજાણ્યું એટલે એનો નકલી પગ જે છે ને સ્ટ્રેન્જર છે, બહારથી આવ્યો છે એટલે એને સ્ટ્રેન્જર શબ્દ આપ્યો છે, અજાણ્યું. હું એની સાથે પ્રેમમાં પડવા માંડી હતી કે જેની સાથે મારી જિંદગી બંધાઈ ગઈ હતી. વેડેડ શબ્દ મિનિંગ ટુ વેડ એટલે બંધાવવું. આપણે લગ્નને વેડિંગ કહીએ છીએ ને મિત્રો, એનું વર્બ છે આ. આઈ હેડ સેટ માય આઈઝ ઓન ધ માઉન્ટેન. મેં મારી આંખો હવે કેન્દ્રિત કરી પર્વત ઉપર, માઉન્ટ એવરેસ્ટ ઉપર. એન્ડ આઈ ડીડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર. અને હવે મારે જરૂર હતી તૈયાર કરવાની આ અજાણ્યાની, એટલે કે આ નકલી પગની મદદથી હવે મારે મારી જાતને તૈયાર કરવાની હતી. આગળનો ફકરો, સીન 3. On 20th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near ઉત્તરકાશી. ઉત્તરાખંડની અંદર ઉત્તરકાશીમાં બચેન્દ્રી પાલ મિત્રો એ 1984માં દુનિયાની સૌથી પહેલી સ્ત્રી હતી, ભારતની, કે જેણે બચેન્દ્રી પાલે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. અને એ પછી એણે ઇન્સ્ટિટ્યુશન્સ સ્થાપના કરેલી કે જે આવા લોકોને, ક્લાઇમ્બર્સને ટ્રેનિંગ આપતા હતા. તો 28 ફેબ્રુઆરી 2022ના લગભગ એક વર્ષની ઘટના બાદ એનું એક્સિડન્ટ થયું ને એની એક વર્ષ પછીની ઘટનામાં જ્યારે ટ્રેનમાંથી એને બહાર નાખવામાં આવી હતી, એના એક વર્ષ બાદ આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. હું નીકળી ગઈ પેલા તાલીમના સ્થળે કે જે બચેન્દ્રી પાલ દ્વારા ત્યાં આયોજિત થતું હતું. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર દેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી. મેં બચેન્દ્રી પાલને ત્યાં ફોન કરી અને જણાવ્યું કે હું ઉત્તરકાશી પહોંચી ગઈ છું. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. એને આશ્ચર્ય લાગ્યું કે હું આટલી જલ્દી કેવી રીતે પહોંચી, કારણ કે એનું એક્સિડન્ટ થયેલો એક જ વર્ષ ઘટના બની હતી. અને એટલા જ માટે એને નવાઈ લાગી કે એક વર્ષની અંદર માણસ આટલું બધું કેવી રીતે સ્ટ્રોંગ ફિઝિકલી અને મેન્ટલી હોઈ શકે. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. જ્યારે એણે આશ્ચર્ય રજૂ કર્યું ત્યારે આ જાણીને મારો કોન્ફિડન્સ બહુ જ વધી ગયો. સ્કાય રોકેટેડ એટલે મિત્રો ઇન્ક્રીઝડ, ઊંચો થયો આત્મવિશ્વાસ. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ હંમેશા મારામાં તાજો આત્મવિશ્વાસ પૂરતી હતી. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. અરુણિમા તો બીજા કરતાં બહુ જ આગળ છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. જે લોકો સાજા છે, નોર્મલ છે, એ લોકો હેન્ડીકેપ છે, તું નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ તું એવરેસ્ટનું ચઢાણ કરી પહેલાં તારી જાતને અહીંયા સાબિત કરવી પડશે કે તું લાયક છે કે નહીં. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high Chamsar Kangdi mountain in Ladakh,
યુ વિલ બી ઓન યોર ઓન વે ટુ એવરેસ્ટ. જો તું લદ્દાખની અંદર, કાશ્મીરની બાજુવાળું રાજ્ય કે જ્યાં ચમસર કાંગડી નામનું એક પર્વત છે કે જેની ઊંચાઈ 21,798 ફૂટ છે જમીનથી, દરિયાની સપાટીથી, જો તું આ પર્વતને તું સર કરી બતાવે તો એવરેસ્ટ તારા માટે બહુ સરળ છે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધ એક્સપિડિશન. મેં એક્સપિડિશન એટલે મિત્રો અહીંયા જર્ની, મુસાફરી, કોઈ ચોક્કસ લક્ષ્ય સુધી પહોંચવાની. મેં એ મુસાફરીને પૂરી કરી. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, અમે બેઝ કેમ્પ સુધી પહોંચીએ, સિચ્યુએટેડ એટ 80,000 ફીટ. બેઝ કેમ્પ એટલે જ્યાં અમુક અંતરે મિત્રો આ લોકોને મુસાફરોને રહેવા માટે તંબુ બાંધેલા હોય, બીજી સગવડો આપવામાં આવે ને બેઝ કેમ્પ કહેવાય, કે જે 18,000 ફીટની ઊંચાઈએ આયોજિત કરેલો હતો, ગોઠવેલો હતો. 16th ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. 19 સભ્યોની ટીમ આ ગાંગડી પહોંચવા માટે શરૂઆત કરી હતી, પણ એમાંના 16 સભ્યો તો પાછા આવી ગયા હતા. માત્ર 3 જ જણાએ આ મુસાફરી આગળ તપાવી. એમાં અરુણિમા સિન્હા હતી. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. 18,000 ફૂટની ઊંચાઈએ જ્યારે બચેન્દ્રી પાલ એમની સાથે હતી ત્યારે એમણે ખૂબ જ સુંદર રીતે એમને આવકારી, અભિવાદન કર્યું. મેરી શેરની કહીને. મિત્રો અહીંયા શબ્દ શેરની હિન્દીમાં છે, પણ અહીંયા એ ઇંગ્લિશના શબ્દોમાં રજૂ કર્યું છે. એને શેરની કહીને બિરદાવી. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. આ બોલીને એણે મને ભેટી લીધી. એમ્બ્રેસ, વાર્મ એટલે હૂંફાળું, પ્રેમ, અને એમ્બ્રેસ એટલે હગ, કોઈને ભેટવું પ્રેમથી. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ્ડ દેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. સાંજે બચેન્દ્રીએ રજૂઆત કરી, જાહેર કર્યું કે હવે હું એવરેસ્ટ ચડવા માટે તૈયાર છું. શી ઓલ્સો એશ્યોર્ડ મી that she would talk to the officials of Tata Steel for sponsoring for my Everest dream. મિત્રો એવરેસ્ટ ચડવું ને એટલે બહુ મોટું ખર્ચાળ હોય છે. એની કોસ્ટિંગ જ લગભગ 70 લાખ જેવી થાય. હવે આટલી બધી કિંમત સામાન્ય માણસ ખર્ચી ન શકે. તો એને ખાતરી આપી, એશ્યોર્ડ એટલે ખાતરી આપી કે ટાટા જે કંપની છે રતન ટાટાની, એના કર્મચારીઓને વાત કરશે કે જે લોકો સ્પોન્સર કરે. સ્પોન્સર કરવું એટલે ખર્ચ ઉપાડી લેવો. બચેન્દ્રી પાલે કોને કીધું? અરુણિમા સિન્હાને, કે ટાટા સ્ટીલના કર્મચારીઓને વાત કરશે કે એને એવરેસ્ટ ચડવા માટે જે પણ ખર્ચ થાય એ કોણ આપે? ટાટા સ્ટીલ. આ રીતે એને ખાતરી પણ આપી. સીન 4, લાસ્ટ સીન. આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. હું 11 એપ્રિલ 2013ના દિવસે હું બેઝ કેમ્પ ઉપર આવી ગઈ માઉન્ટ એવરેસ્ટના. નિયર અબાઉટ 2 years હેડ પાસ્ટ સિન્સ વોઝ થ્રોન આઉટ ઓફ ધી મૂવિંગ ટ્રેન. ચાલુ ટ્રેને ફેંકવાની ઘટનાના 2 વર્ષ બાદના સમયમાં હું આ પહોંચી ગઈ એવરેસ્ટ ઉપર. એટ ધ કેમ્પ નોબડી સીમ ટુ નો દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લીગ. હજી મિત્રો એ માઉન્ટ એવરેસ્ટ ઉપર નથી પહોંચી, પણ ત્યાંથી નીચે બેઝ કેમ્પ ઉપર છે. એની સાથેના જે પણ એવરેસ્ટ ઉપર ચડનાર બીજા ક્લાઇમ્બર્સ હતા, માઉન્ટેનિયર્સ હતા, એમનામાંથી કોઈને ખબર નથી કે બચેન્દ્રીને નકલી પગ છે. ત્યાં બધાને નોર્મલ જ લાગતી હતી. ક્યારે ખબર પડી? તો વન ડે વાઇલ રિટર્નિંગ, જ્યારે એ લોકો પાછા ફરતા હતા, માય લેફ્ટ લેગ ગોટ વેટ. તો મારો ડાબો પગ ભીનો થયો વિથ સ્નો, બરફને કારણે. બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ. બે એક વખતે હું બરફમાં લપસી ગઈ હતી. એટલે બચેન્દ્રી કહે છે કે બે એક વખતે લપસી જવાને કારણે મારો નકલી પગ ભીનો થયો હતો, સ્લીપરી સરફેસને કારણે, લપસી જવાય એવી સપાટીને કારણે. એટલે એને પગ નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ આર્ટિફિશિયલ લેગ આઉટ ઓન ધ સન ટુ ડ્રાય. એટલે એને સૂર્યમાં આર્ટિફિશિયલ લેગ એને સૂકવવા માટે મૂકેલો હતો. હવે આ પગ એને મૂકેલો હતો એને કારણે બધાને ખબર પડી. એટ દેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝડ, કેટલાક પરદેશીઓ પણ એની સાથે હતા. એમને રિયલાઇઝ થયું, સમજાયું, ખબર પડી દેટ આઈ હેડ ઓનલી વન લેગ, કે મારા તો એક જ પગ છે. આફ્ટર દેટ માય ટીઆરપી સોર્ડ, અને ત્યાર પછી મારી ટીઆરપી એટલે પોપ્યુલારિટી, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. દેટ મીન્સ કોઈ પણ સિરિયલ કે કોઈ પણ ટેલિવિઝનમાં કોઈ પણ
જ્યારે કાર્યક્રમ આવે ને તો જેના વ્યુઅર્સ વધારે હોય ને ટીઆરપી વધારે એવું કહેવાય. એટલે અહીંયા ટીઆરપીનું મિનિંગ આપણે શું લઈશું મિત્રો? ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, જેનું ફૂલ ફોર્મ થાય, અને બીજા અર્થમાં એનું શું થાય? પોપ્યુલારિટી. એની નામના ફેલાઈ ગઈ. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમથા, છેલ્લે હવે મારે જે ખેડાણ કરવાનું હતું સાગરમથાનું, હેડ ઓફ ધ સી, એનો અર્થ આપ્યો છે સાગરમથાનો, દરિયાનો મુખ્ય હેડ, ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ. ત્યાંના લોકલ લોકો એને સાગરમથા કહીને બોલાવે છે, એમ માઉન્ટ એવરેસ્ટની આજુબાજુના લોકો. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કાંચા એ ત્યાંનો લોકલ પર્વતારોહકનો ગાઈડ છે, માર્ગદર્શક છે, કે જે એની સાથે હતો. અરુણિમાની સાથે નીમા કાંચા નામનો એક ગાઈડ પણ એની સાથે હતો. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. જ્યારે હું કંઈ ભૂલ કરી જાઉં અને ગુસ્સે થાય તો મને ઠપકો પણ આપતો હતો, મારા પર ચીડાઈ જાય. એ નેપાળી હતો અને બહુ જ કાઇન્ડ અને મદદરૂપ હતો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગિન. હવે માઉન્ટ એવરેસ્ટનો છેલ્લો ટ્રેક, હવે રસ્તો મારે ચડવાની શરૂઆત કરવી પડી. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. ખૂબ જ ખતરનાક અને સાંકડો રસ્તો હતો મિત્રો. પાથ એટલે અહીંયા રસ્તો થાય. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એક વખતે હું લપસી પણ ગઈ ને પડી પણ ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારું ઓક્સિજન પણ હવે નીકળવા માંડ્યું હતું. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. મને પગ પણ દુખવાની શરૂઆત થઈ હતી અને હું સખત સંઘર્ષ પણ કરતી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. મારો શેરપા હતો એટલે આ નીમા કાંચા, એણે એવું પણ કહી દીધું એક વખતે કે મારે આ ક્લાઇમ્બિંગ છોડી દેવું જોઈએ. ક્વિટનું મિનિંગ અહીંયા છોડી દેવું થાય. બટ આઈ ન્યૂ દેટ દેર વોઝ નો ગોઈંગ બેક. પણ મને ખબર હતી કે મારે પાછા પડવાનું નથી. આઈ પુસ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ દેટ આઈ શુડ રિટર્ન. મેં આગળ ધપવાનું ચાલુ રાખ્યું, ભલે મારો શેરપા મને દબાણ કરતો હતો. ઇન્સિસ્ટિંગ એટલે અહીંયા મિત્રો આગ્રહ રાખવો, દબાણ કરવું કે મારે પાછા ફરવું જોઈએ, કે ઓક્સિજન હવે ઘટતું જાય છે. મને પગ દુખવાની શરૂઆત થઈ ગઈ હતી. ખૂબ અઘરું હતું આગળ, પણ મારે આગળ જવાનું જ હતું. એટલે મેં કીધું આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. મેં મારા શેરપાને કીધું, નીમા કાંચાને, કે મારી પાસે પૂરતું ઓક્સિજન છે અને મારા રાષ્ટ્રધ્વજને ફરકાવવાની મારી ઈચ્છા છે. હોઇસ્ટ એટલે અહીંયા ફરકાવવું થાય. વોટ હેપન્સ આફ્ટર વટ ડઝન્ટ મેટર એની મોર. કેટલી હિંમતથી આ શબ્દો બોલીશ કે એ પછી જે પણ બન્યું થાય એ જોયું જશે. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. આ વાત મેં નીમા કાંચાને મક્કમપણે કહી દીધી. ફર્મલી એટલે મક્કમપણે. રિમેમ્બર, અરુણિમા સિન્હા નીમા કાંચાને કહે છે કે યાદ રાખ, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. કોઈ તમને હરાવી નથી શકતું. ડિફીટ એટલે અહીંયા હરાવવું. જ્યાં સુધી તમે કન્સીડ એટલે કરવું, સરેન્ડર કરવું, બરાબર. તો ત્યાં સુધી તમે પોતે સરેન્ડર ન થતા ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતો નથી. યસ, ઓકેઝનલ ફેલર્સ વિલ ટેસ્ટ યુ, બટ કીપ ટ્રાઈંગ. કોઈક વખત એવી ઘટના બન્યા કરે, પણ સતત પ્રયત્ન કર્યા કરો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. ક્યારેક તો તમારા તકના રસ્તા ખુલશે. દેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી. પછી મેં જોયું તો મને પાછળ એ ફોલો કરતો હતો. ઇવન એઝ આઈ કન્ટિન્યુડ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ટોપ. હું આગળ બરફને ખોદતી ટોપ ઉપર ચાલવા માંડી. ધ ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન. પગ બરફમાં અડધા મિત્રો ઘૂસી જતા હતા, અને આ જે ચાલવાની પ્રક્રિયા કહેવાય ને ડ્રેગ કહેવાય. ખેંચાતું માંડ ચાલવું. એ ચાલુ થયું જ્યાં સુધી હું પહોંચી નહીં ત્યાં સુધી. ટોપ ઇઝ સ્મોલ, 20x20 આઈસ ટેબલ. 20x20ની જગ્યાવાળું આઈસનું ટેબલ હતું એવું લાગતું હતું. આઈ સો સેવરલ લાઇક વોઝ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. મેં જોયું કેટલાક વિવિધ પ્રકારના દેશોના ધ્વજ પણ ત્યાં ગર્વથી ફરકતા હતા. ફ્લટરિંગ એટલે I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. આ ઘટનાને મેં મારા ક્ષણોને એટલી વખતે મેં જીવીને જાણી કે મારે એવું મારી જાતને કહેવાનું જ નહોતું કે હું હવે આ માઉન્ટ એવરેસ્ટ ઉપર પહોંચી ગઈ હતી. એટ
10:55 AM સવારે 10:55 ઓન 21st May 2013 21મી મે 2013ના રોજ આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધી વર્લ્ડ. હું દુનિયાના ઊંચામાં ઊંચા શિખર ઉપર પહોંચી ગઈ. આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. કેવી લાગણીઓ અરુણિમાને એકસાથે થઈ. એક બાજુ મને એમ થાય કે હું નાચું, રડું, હસું. માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. મારા મનની અંદર લાગણીઓની વિવિધ ભાત અને ડિઝાઇન જોવા મળતી હતી. કેલિડોસ્કોપ મિત્ર વિવિધતા. એવરી વન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેકની પાસે જીવવાનું કંઈક ને કંઈક કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. કદાચ મારા માટે આ જ કારણ હશે. આ હેલ્ડ માય ફ્લેગ. મેં મારા રાષ્ટ્રધ્વજને પકડ્યો. રેઝડ બોથ માય હેન્ડ્સ. મારા બંને હાથ ઊંચા કરી અને રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને મારા દેશના રેકોર્ડને મેં રજિસ્ટર કર્યું. અને મિત્રો, આમ અરુણિમા સિન્હા માઉન્ટ એવરેસ્ટ સર કર્યું અને પોતે દુનિયાની પ્રથમ એવી વિકલાંગ સ્ત્રી બની કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું. પોતાના નોટબુકમાં અને ગ્લોસરીના શબ્દો મિત્રો ખાસ લખી દેવા. થેન્ક યુ વેરી મચ.